Welcome back. Myself, Dr. Mercy B. Shukla, Assistant Professor from Dr. IDMC Science College, Patan. આજે આપણે બીએસસી સેમ 602 પેપરની અંદર યુનિટ 2 ની અંદર ડાઇથાઇલ મેલોનેટ વિશે ડિસ્કશન કરવાની છે. આજના આપણા ટોપિકની અંદર યુનિવર્સિટીની અંદર પૂછાતા થોડાક અગત્યના સિન્થેસાઇઝ કમ્પાઉન્ડની ડિસ્કશન કરવાની છે કે જેનું આપણે ડાઇથાઇલ મેલોનેટમાંથી એની બનાવટ વિશે અહીંયા આપણે ડિસ્કશન કરવાની છે. એ પૈકી આજનો પહેલો ટોપિક છે સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડનું આપણે ફોર્મેશન કરવાનું છે ડાઇથાઇલ મેલોનેટમાંથી. તો ડાઇથાઇલ મેલોનેટનું સ્ટ્રક્ચર તમે અહીંયા જોઈ શકો છો જેમાં બે એસ્ટર ગ્રુપ આવેલા છે અને બંને એસ્ટર ગ્રુપ ઇલેક્ટ્રોન વિટ્રોઇન ગ્રુપ નેચર ધરાવતા હોવાને કારણે જે આ CH બોન્ડ છે એ એસિડિક નેચર બતાવે છે જેને આપણે એક્ટિવ મિથેલિક ગ્રુપ કહીએ છીએ. બટ આપણે એ પણ જાણીએ છીએ કે કાર્બનના હાઇડ્રોજન ઇલેક્ટ્રોનેગેટિવ ઓલમોસ્ટ સેમ હોય છે, પરંતુ એના નેબરમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગની પ્રેઝન્સના કારણે તેમાં પોલારિટી થોડીક પ્રોડ્યુસ થાય છે. તેના કારણે જ એ ત્યાં આગળ એસિડિક નેચર બતાવે છે. પણ ઓવરઓલ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓલમોસ્ટ સમાન હોવાને કારણે જો આપણે એસિડિક હાઇડ્રોજનની સિસ્ટમમાંથી દૂર કરવો છે તો અહીંયા આપણે સ્ટ્રોંગ બેઝ વાપરવો પડશે. સ્ટ્રોંગ બેઝ તરીકે આપણે સોડિયમ ઇથોક્સાઇડ યુઝ કર્યો છે એટલે જેમાં C2H5O- અને અહીંથી H+ યાની કે ઇથેનોલનો એક અણુ અહીંયા સિસ્ટમમાંથી એક્ઝિટ થશે અને આપણને મળશે ડાઇથાઇલ મેલોનેટનો સોડિયમ સોલ્ટ. અને સોડિયમ સોલ્ટને જ્યારે આપણે બ્રેક કરવો હોય તો જનરલી ત્યાં આગળ આપણે આલ્કાઇલ હેલાઇડ યુઝ કરીએ છીએ. હવે ક્વેશ્ચન એ છે કે તમે આલ્કાઇલ હેલાઇડ કયો યુઝ કરવો પડે. તો એના માટે જે તમારે ટાર્ગેટ કમ્પાઉન્ડ છે યાની કે જે ફાઇનલ કમ્પાઉન્ડનું તમારે ફોર્મેશન કરવાનું છે તો એનું સ્ટ્રક્ચર તમને ખ્યાલ હોવો જોઈએ કે સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ. તો જનરલી COH ગ્રુપ આપણને ખબર છે કે બે એસ્ટરનું જ્યારે આપણે હાઇડ્રોલિસિસ કરીશું ત્યારમાં બંનેનું COH માં કન્વર્ઝન થશે અને જે પૈકી એકનું ડીકાર્બોક્સિલેશન કરતા CO2 નો છૂટો પડે છે યાની કે એક જ COH ગ્રુપ રહેશે. તો COH ગ્રુપ છે બટ અહીંયા શું છે એક જ કાર્બન છે અને બીજા આપણે કેટલા કાર્બનની જરૂર છે તો અહીંયા 1 2 3 અને જરૂર છે યાની કે બીજા બે કાર્બનની આપણે જરૂર છે. તો બે કાર્બન ધરાવતો તમારે આલ્કાઇલ હેલાઇડ લેવાની અહીંયા જરૂર છે. બટ અહીંયા તમે અહીંયા ચેક કરી શકો છો કે અહીંયા એકચ્યુઅલી શું છે સાયક્લિક સિસ્ટમનું આપણે અહીંયા નિર્માણ કરવાનું છે અને સાયક્લિક સિસ્ટમનું નિર્માણ કરવાનું હોય ત્યારે યાદ રાખજો બે હેલાઇડ ધરાવતો આલ્કાઇલ હેલાઇડ તમારો લેવો પડશે. યાની કે ડાયહેલાઇડ તમે સંયોજન તમે શબ્દ વાપરી શકો છો. યાની કે અહીંયા હું લઉં છું 1,2 ડાયબ્રોમો ઇથેન. ઓકે ડન. હવે ડાયબ્રોમો લેવાનું કારણ શું છે તો પહેલા અહીંયા આપણે ડિસ્કસ કરીએ કે જનરલી આપણે જે સોડિયમ સોલ્ટ બ્રેક કરવો હોય તો આપણે વાત થઈ આલ્કાઇલ હેલાઇડ લેવાનો જેના કારણે NaBr સિસ્ટમમાંથી છૂટો પડશે અને જસ્ટ અહીંયા CH2Br. ઓકે ડન. આપણું ફોકસ શું છે કે અહીંયા સાયક્લિક સિસ્ટમ રચાય છે 3 મેમ્બર સાયક્લિક સિસ્ટમ જેને આપણે શું કહીએ સાયક્લોપ્રોપેન. ઓકે. હવે આ કાર્બન સાથે એટેચ કરવું હોય તો પહેલા આ કાર્બનમાં ઓકે ફરીથી સોડિયમ સોલ્ટ બનાવવો પડશે. આ એસિડિક હાઇડ્રોજનને છૂટો પાડવા માટે મારે ફરીથી સ્ટ્રોંગ બેઝ સિસ્ટમમાં એન્ટર કરવો પડશે, એડ કરવો પડશે જેથી શું થશે એક ઇથેનોલનો અણુ છૂટો પડશે. ઓકે ડન. તો અહીંયા ફરીથી સોડિયમ સોલ્ટનું ફોર્મેશન થશે. હવે અહીંયા Na+ અને અહીંયા શું છે Br યાની કે NaBr ઇઝીલી સિસ્ટમમાંથી એક્ઝિટ થઈ જશે અને જો NaBr સિસ્ટમમાંથી એક્ઝિટ થઈ જશે આ CH2 અહીંયા Na+ અને Br- ફોર્મમાં છૂટો પડશે. Br યાની કે Br- મીન્સ એ બોન્ડની ઇલેક્ટ્રોન ડેન્સિટી લઈને સિસ્ટમમાંથી એક્ઝિટ થશે. બોન્ડની ઇલેક્ટ્રોન ડેન્સિટી લઈને સિસ્ટમમાંથી એક્ઝિટ થાય તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવે અને આ પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ સાથે ઇલેક્ટ્રોન એક જે કાર્બન એનાયન પાસેથી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી ત્યાં આગળ સાયક્લિક સિસ્ટમ બતાવશે 3 મેમ્બર જેને આપણે સાયક્લોપ્રોપેન કહીએ છીએ અને જેની સાથે બે એસ્ટર ગ્રુપ એટેચ છે. ઓકે ડન. હવે આ એસ્ટર ગ્રુપનું જો તમારે એસિડ ગ્રુપમાં કન્વર્ઝન કરવું હોય તો આપણે જાણીએ છીએ કે પેલા એસ્ટરનું
સોલ્ટ બનાવવું પડે અને ત્યારબાદ સોલ્ટને બ્રેક કરવા એને એસિડિક હાઇડ્રોલિસિસ કરો તો ઇઝીલી સી ડબલ ગ્રુપમાં કન્વર્ઝન થઈ જાય. યાની કે ફર્સ્ટ ફેઝની અંદર આપણે આલ્કલી હાઇડ્રોલિસિસ કરીશું થોડાક ટેમ્પરેચર થોડુંક ઇન્ક્રીઝ કરીને અને ધેન આફ્ટર આપણે તેનું કરીશું સોડિયમ સોલ્ટ બન્યા બાદ તેનું એસિડિક હાઇડ્રોલિસિસ. યાની કે અહીંયા તમે જોઈ શકો બે સોલ્ટ છે, બે એસ્ટર ગ્રુપ છે અને બંને એસ્ટર ગ્રુપનો આપણે બે એસિડ ગ્રુપમાં કન્વર્ઝન કરવાનું છે. યાની કે બે વોટર મોલિક્યુલ એડ થશે. વોટર મોલિક્યુલ યાની કે H+ અને OH-. તમે અહીંયા જોઈ શકો છો જે OH- છે એ C ડબલ બોન્ડ ઓના કાર્બન સાથે એટેચ થશે અને H+ અહીંયા ઓક્સિજન યાની કે ઇથોક્સી ગ્રુપ સાથે એટેચ થશે. એવી રીતે નીચે પણ એટેચ થશે. ઓવરઓલ અહીંયા ટોટલ બે ઇથિલોના અણુ સિસ્ટમમાંથી એક્ઝિટ થશે અને બે C++ ગ્રુપ જેને આપણે ડાયકાર્બોક્સિલિક આપણે કમ્પાઉન્ડ કહીએ છીએ એનું ફોર્મેશન થશે. એન્ડ ફાઇનલી ડીકાર્બોક્સિલેશન પ્રોસેસ કરતા ડીકાર્બોક્સિલેશન મીન્સ એક CO2 નો અણુ સિસ્ટમમાંથી એક્ઝિટ થશે અને તમને અહીંયા મળશે તમારે ફાઇનલ મોઇટી ફાઇનલ કમ્પાઉન્ડ સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ. ક્લિયર કટ? ઓકે, તો મેન ફોકસ શું રાખવાનું છે કે જ્યારે તમે આલ્કાઇલ હેલાઇડ એડ કરતા હોય એ સ્ટેપની અંદર કેટલા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ વાપરવો એ ટાર્ગેટ રાખો અને એ તમે ફાઇનલ જે કમ્પાઉન્ડ છે એને સ્ટ્રક્ચર ઉપરથી નક્કી કરી શકશો. અને બીજી વસ્તુ જ્યારે સાયક્લિક સિસ્ટમ બનાવવાની હશે 100% ત્યાં આગળ ડાયહેલાઇડ આલ્કાઇલ હેલાઇડ વાપરવાનો રહેશે. ક્લિયર કટ? ઓકે, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ જેની અંદર આપણે બીજા નવા મોલિક્યુલર ડિસ્કશન કરવાની છે. સાયક્લોબ્યુટેન ફ્રોમ ડાઇથાઇલ મેલોનેટ. તો ડાઇથાઇલ મેલોનેટની આપણે વાત થઈ એક્ટિવ મિથેલિન ગ્રુપ છે. CH એસિડિક નેચર બતાવે છે. સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં CH બોન્ડ બ્રેક થશે, H+ આયન ગુમાવશે એટલે આપણે કહીએ એસિડિક નેચર. ઓકે ને? અહીં સોડિયમ સોલ્ટ બનશે. આ સોડિયમ સોલ્ટને બ્રેક કરવો હશે તો અગેન મારે આલ્કાઇલ હેલાઇડ યુઝ કરવો પડશે. પણ કેટલા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ હું યુઝ કરીશ એના માટે તમારે એ ખ્યાલ હોવો જોઈએ કે તમારે જે ફાઇનલ મોઇટી છે, ફાઇનલ કમ્પાઉન્ડ છે એમાં ટોટલ કેટલા કાર્બન છે. તો 1 2 3 4 સાયક્લોબ્યુટેન અને ઓલરેડી તમારી પાસે એક જ કાર્બન છે. આ બંને તો CH ગ્રુપમાં કન્વર્ટ થવાના છે. ઓકે ડન? તો બીજા 3 કાર્બન ધરાવતો આલ્કાઇલ હેલાઇડ તમે અહીંયા યુઝ કરવાનો છે. તો અહીંયા એક્ચ્યુઅલી તમે અહીંયા જસ્ટ આ રહ્યું ઓકે, તો અહીં આપણે 3 કાર્બન ધરાવતો ડાયહેલાઇડ આપણે કમ્પાઉન્ડ લેવાનો છે જેથી કરી શું થશે એ સોડિયમ સોલ્ટને બ્રેક કરશે. સોડિયમ સોલ્ટને બ્રેક કરશે એટલે NaBr સિસ્ટમમાંથી એક્ઝિટ થશે. તો અહીંયા 3 CH2 1 2 3 એન્ડ Br. ઓકે, હવે આ CH2 ના કાર્બન સાથે તમે એટેચ કરો તો સાયક્લોબ્યુટેન સિસ્ટમ અહીંયા બનશે. તો આ CH2 મીન્સ આ કાર્બનને તમારે આ કાર્બન સાથે એટેચ કરવો હોય તો અગેન અહીંથી તમારે હાઇડ્રોજન તમારો સિસ્ટમમાંથી એક્ઝિટ કરવો પડશે. એના માટે સોડિયમ સોલ્ટ અગેન આપણે બનાવીશું અને એના માટે આપણે સિસ્ટમમાં શું એડ કરીશું? સ્ટ્રોંગ બેઝ સોડિયમ ઇથોક્સાઇડ જેમાંથી એક ઇથેનોલ અણુ છૂટો પડશે. સોડિયમ સોલ્ટ બન્યા બાદ હવે આલ્કાઇલ હેલાઇડ હવે સોડિયમ સોલ્ટને બ્રેક કરવા માટે આલ્કાઇલ હેલાઇડ એડ કરવાની જરૂર નથી. અહીંયા જે તમારો આલ્કાઇલ હેલાઇડ છે એ જ આ સોડિયમ સોલ્ટને બ્રેક કરવા મદદ કરશે. મીન્સ Br- Na+ છૂટો પડશે અને આ CH2 આ કાર્બન આયન પાસેથી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને આ પ્રકારની 4 મેમ્બર ધરાવતી 4 કાર્બન ધરાવતી સાયક્લિક સિસ્ટમ બનાવશે જેને આપણે સાયક્લોબ્યુટેન કહીએ છીએ. અહીંયા તમે જોશો આ કાર્બન સાથે બે એસ્ટર ગ્રુપ એટેચ છે જેનું ફર્સ્ટ એસ્ટરમાંથી એસિડમાં કન્વર્ઝન કરવું હોય તો પહેલા બેઝિક મીડિયમ હાઇડ્રોલિસિસ કરતા એનો સોલ્ટ બને છે અને સોલ્ટ તોડવું હોય તો મંદ એસિડિક મીડિયમમાં હાઇડ્રોલિસિસ કરતા બે એસ્ટર છે યાની કે બે વોટર મોલિક્યુલ એડ થશે. જસ્ટ અહીંયા યાની કે બે CH ગ્રુપની અંદર કન્વર્ઝન થશે. ઓકે ડન. હવે આપણે એક્સેસ પ્રમાણે હીટ કરતા એક્સેસ પ્રમાણમાં ડીકાર્બોનેશન વધુ માત્રામાં કરતા અહીંથી પણ દૂર થશે, અહીંથી પણ દૂર થશે તો બે CO2 ના અણુ છૂટા પડશે. તો જસ્ટ આ પ્રકારનું તમને સાયક્લોબ્યુટેન તમને કમ્પાઉન્ડ મળશે. ક્લિયર? તો ફરીથી કયો આલ્કાઇલ હેલાઇડ લેવો એ ડિપેન્ડ કરે છે તમારે ફાઇનલ કમ્પાઉન્ડ કેવો બનાવવો છે, એમાં કેટલા કાર્બન છે.
તો એટલા કાર્બન ધરાવતું આલ્કાઇલ હેલાઇડ લેવાનું અને અગેન ફરીથી જો સાયક્લિક સિસ્ટમ બનાવી છે તો 100% ત્યાં આગળ ડાયહેલાઇડ તમારે આલ્કાઇલ હેલાઇડ લેવો પડશે. ઓકે ડન. અને ફાઇનલી જે યુનિવર્સિટીમાં આપણો પૂછાયેલ છે કે ડાઇથાઇલ મેલોનેટમાંથી એમિનો એસિડિક એસ્ટરનું નિર્માણ કઈ રીતે થશે, તો ડાઇથાઇલ મેલોનેટનું સ્ટ્રક્ચર તમે અહીંયા જોઈ શકો છો. ઓકે ડન. હવે એમિનો એસિડિક એસિડ એટલે શું, જેને આપણે ગ્લાયસિન કહીએ છીએ, NH2CH2 સિલ્યુલાઇડ. જનરલી મોનો આલ્કાઇલ એસિડિક એસિડ બનાવવો એકદમ ઈઝી છે. સોડિયમ સોલ્ટ બનાવો, આલ્કાઇલ ગ્રુપ આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરી આલ્કાઇલ ગ્રુપ એટેચ કરો, ત્યારબાદ આલ્કલી હાઇડ્રોલિસિસ ને એસિડિક હાઇડ્રોલિસિસ દ્વારા સિલ્યુલોઝ ગ્રુપમાં કન્વર્ઝન કરો, ત્યારબાદ ડીકાર્બોક્સિલેશન કરો. એટલે કે અહીંયા માનો કે આલ્કાઇલ ગ્રુપ છે તો મોનો આલ્કાઇલ એસિડિક એસિડ મળે, બટ અહીંયા NH2 છે, NH2. ઓકે, તો NH2 શું ડાયરેક્ટ સિસ્ટમમાં એડ થઈ શકે, તો એવી કોઈ રિએક્શન નથી. અને જનરલી NH2 ડાયરેક્ટલી તમારા સિસ્ટમમાં એડ કરી શકાય નહીં. અને NH2 એડ કરવું હોય તો તમારી પાસે કાં તો નાઇટ્રો સમૂહ હોવો જોઈએ, કાં તો નાઇટ્રોસો સમૂહ હોવો જોઈએ, જેનું રિડક્શન કરતા એમાઇન ગ્રુપ તમે ઇઝીલી મળશે. બાકી એરોમેટિક કમ્પાઉન્ડની વાત કહું કે એલિફેટિક કમ્પાઉન્ડની વાત કહું, એમાઇન ગ્રુપ ડાયરેક્ટલી તમે સિસ્ટમમાં એડ કરી શકો નહીં. ક્લિયર? તમારે કાં તો નાઇટ્રોસો એટલે એનો ગ્રુપ, કાં તો નાઇટ્રો ગ્રુપ, બેમાંથી એક ગ્રુપ તમારે સિસ્ટમ એડ કરવો પડશે. તો ડાઇથાઇલ મેલોનેટની અંદર આપણે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા, નાઇટ્રસ એસિડ મીન્સ OHNO, તો આ નાઇટ્રસ એસિડ HNO3 ને આપણે નાઇટ્રિક એસિડ કહીએ છીએ. જનરલી નાઇટ્રિક એસિડ વાપરીએ તો સિસ્ટમમાં NO2 એન્ટર થાય છે. જ્યારે નાઇટ્રસ એસિડ તમે યુઝ કરો તો સિસ્ટમની અંદર નાઇટ્રોસો ગ્રુપ એન્ટર થાય છે. જનરલી નાઇટ્રો ગ્રુપ એરોમેટિક કમ્પાઉન્ડ માટે ઉપયોગી છે, યુઝફુલ છે. જ્યારે નાઇટ્રોસો કમ્પાઉન્ડ એલિફેટિક કમ્પાઉન્ડ માટે યુઝફુલ છે, મીન્સ એ રેપિડલી રિએક્ટિવિટી બતાવે છે. ક્લિયર? ઓકે, તો સૌપ્રથમ આપણે નાઇટ્રોસો કમ્પાઉન્ડ, કારણ કે એલિફેટિક કમ્પાઉન્ડ છે, નાઇટ્રોસો કમ્પાઉન્ડ જો સિસ્ટમમાં એન્ટર કરવો છે તો 100% નાઇટ્રસ એસિડ યુઝ કરવો પડશે, જેમાંથી OH અહીંથી H યાની કે વોટર મોલિક્યુલ સિસ્ટમમાંથી એક્ઝિટ કરશે. ના ડાઇથાઇલ મેલોનેટ નાઇટ્રોસો કમ્પાઉન્ડ અહીંયા મળશે. આ નાઇટ્રોસો કમ્પાઉન્ડ ઇવન એઝ વેલ જો નાઇટ્રો કમ્પાઉન્ડ હોય તો પણ એનું રિડક્શન ઈઝીલી થાય છે. રિડક્શન અલગ અલગ તમે કેટલિસ્ટ યુઝ કરો, રિએજન્ટ યુઝ કરો, રેનિકલ છે, ઝિંક એસિડિક એસિડ છે, SnCl2 છે, FeHCl છે, ડિફરન્ટ પ્રકારના તમે અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે ઘણી વખત યુઝ થાય છે. અલગ અલગ પ્રકારના તમે રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરી શકો છો. નાઇટ્રોસો કમ્પાઉન્ડ માટે ઝિંક પાવડર અને એસિડિક એસિડ મીન્સ એસિડિક મીડિયા એકદમ રેપિડલી રિએક્ટિવિટી બતાવે છે અને ઇઝીલી એમાઇન ગ્રુપમાં કન્વર્ઝન થાય છે. એમાઇન ગ્રુપમાં કન્વર્ઝન થઈ ગયું. ઓકે ડન. હવે એનું ડાયરેક્ટલી એમાઇન ગ્રુપ એન્ટર થયા પછી ડાયરેક્ટલી એનું હાઇડ્રોલિસિસ થતું નથી. આ પોઈન્ટ નોટ કરજો. જનરલી ઘણી વખત આપણે એવું થયું કે એમાઇન ગ્રુપ એન્ટર થઈ ગયો, હવે ડાયરેક્ટલી હાઇડ્રોલિસિસ કરો તો ડાયરેક્ટ શું મળી જશે, BCOOH ગ્રુપ મળી જશે. બટ એમાઇન ગ્રુપનું તમે ડાયરેક્ટલી હાઇડ્રોલિસિસ પોસિબલ છે નહીં. ઘણી વખત એ સોલ્ટ બનાવી દેતો હોય છે એસિડ સાથે. ક્લિયર? તો જનરલી એનું પોસિબલ નથી ત્યાં આગળ એનો ડાયરેક્ટલી અહીંયા હાઇડ્રોલિસિસ કરવું. ક્લિયર? નો ડાઉટ એ આલ્કલી મીડિયા સાથે તો કોઈ રિએક્ટિવિટી બતાવતો નથી, બટ એસિડિક મીડિયા સાથે રિએક્ટિવિટી બતાવે છે. તો અહીંયા આપણે એનું પહેલા એમાઇન ગ્રુપને ડીએક્ટિવેટ કરવું પડશે. ડીએક્ટિવેટ યાની કે એને એનિલાઇડ ગ્રુપમાં કન્વર્ટ કરવું પડે. જનરલી એમાઇન ગ્રુપની રિએક્ટિવિટી વધુ છે, જ્યારે એનિલાઇડ ગ્રુપની રિએક્ટિવિટી ઓછી છે. એને થોડુંક ડીએક્ટિવેટ બનાવવું પડે. ડીએક્ટિવેટ બનાવવા માટે એને એસાઇલેશન પ્રક્રિયા કરવી પડે. એસાઇલેશન પ્રક્રિયા યાની કે જ્યાં COCH3 એસિટાઇલ ગ્રુપ એટેચ થાય છે, જેના માટે આપણે એસિડિક એનહાઇડ્રાઇડ યુઝ કરીશું. ઇવન આપણે એસિટાઇલ ક્લોરાઇડ પણ યુઝ કરી શકીએ છીએ. અહીંયા આપણે એસિડિક એનહાઇડ્રાઇડ યુઝ કરીશું, જેથી CH3COOH નો અણુ છૂટો પડશે. અહીંયા એનિલાઇડ ગ્રુપમાં કન્વર્ઝન થશે. તમે જુઓ અહીં COCH3 એસાઇલ ગ્રુપ એન્ટર થયો, યાની કે એસાઇલેશન કહીશું. હવે આ થોડો ડીએક્ટિવેટ બની ગયો. હવે તમે એનું ઇઝીલી આ જે કમ્પાઉન્ડ છે એનું ઇઝીલી તમે આલ્કલી
મીડિયમ હાઇડ્રોલિસિસ ધેન આફ્ટર એસિડિક મીડિયમ હાઇડ્રોલિસિસ કરશો તો અહીંયા કોઈ પણ પ્રકારની કોઈ ઇફેક્ટ થવાની નથી. 100% ઇફેક્ટ અહીંયા થશે જેનું સી મીન્સ બંને એસ્ટર ગ્રુપનું COH ગ્રુપમાં કન્વર્ઝન ઇઝીલી થશે. ક્લિયર? અને એ જ વખતે જે તમારું એનિલાઇટ ગ્રુપ છે એ એનિલાઇટ ગ્રુપનું પણ હાઇડ્રોલિસિસ કરશે અને NH2 ગ્રુપમાં કન્વર્ઝન થશે, જેથી કરી હવે આ રિએક્શનની અંદર જે તમે એસિડિક મીડિયા યુઝ કર્યો તો સેકન્ડ ફેઝમાં એ એરિયો ડાયરેક્ટલી NH2 ને ઇફેક્ટ કરતો નથી. ક્લિયર થઈ ગયું? તો અહીંયા જે હાઇડ્રોલિસિસ થાય છે તો અહીંયા 3 H2O અણુ એડ થાય છે. એક H2O અણુ અહીંયા, એક H2O અણુ અહીંયા અને એક H2O અણુ અહીંયા. ત્રણેય હાઇડ્રોલિસિસ એકી સાથે થાય છે. યાની કે હવે તમે ડીકાર્બોક્સિલેશન કરશો તો અહીંથી CO2 અણુ ઇઝીલી સિસ્ટમમાંથી એક્ઝિટ થશે અને તમને મળશે એમિનો એસિટિક એસિડ. ઓકે, તો આ સિન્થેસિસમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું બાબત એ છે કે એમાઇન ગ્રુપ સિસ્ટમમાં એલિફેટિક સિસ્ટમમાં ડાયરેક્ટલી તમે એન્ટર કરી શકતા નથી. એને કાં તો નાઇટ્રો કમ્પાઉન્ડ થ્રુ એન્ટર કરવો પડે કાં તો નાઇટ્રોસો. જનરલી નાઇટ્રોસો કમ્પાઉન્ડની રિએક્ટિવિટી એલિફેટિક કમ્પાઉન્ડમાં વધુ હોય છે, તો નાઇટ્રોસો કમ્પાઉન્ડ માટે તમારે નાઇટ્રસ એસિડ યુઝ કરવો પડશે. અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર છે કે એમાઇન ગ્રુપ એન્ટર થયા પછી એસ્ટર ગ્રુપનું ડાયરેક્ટલી તમે હાઇડ્રોલિસિસ કરી શકતા નહીં, ઇવન આલ્કલી હોય કે એસિડિક હોય. એના માટે તમારે પેલા એમાઇનને ડીએક્ટિવેટ બનાવવો પડે છે, નહીતર જે એસિડિક મીડિયા છે એ એસિડિક મીડિયા એમાઇન ગ્રુપ સાથે રિએક્ટિવિટી બતાવી ત્યાં આગળ સોલ્ટ બનવાની પોસિબિલિટી છે. એટલા જ માટે ડીએક્ટિવેટ બનાવ્યા બાદ પછી હાઇડ્રોલિસિસ કરશો તો 100% તમારો એમાઇન ગ્રુપ સેફ રહેશે. ઇવન તમારા એસ્ટરના બંને ગ્રુપનું COH ગ્રુપમાં કન્વર્ઝન ઇઝીલી થશે. ધેન આફ્ટર તમે ડીકાર્બોક્સિલેશન કરશો તો તમને ગ્લાયસિન કમ્પાઉન્ડ મળી જશે. ઓકે ડન? તો આપણે જે યુનિવર્સિટીમાં પૂછાતા અગત્યના 3 એ 3 ને 3 આપણે કમ્પાઉન્ડ અહીંયા ડિટેલ્સમાં ડિસ્કશન કરી દીધી. ઓકે, થેન્ક યુ. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.